સદેવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણ સ્યમનોહરાણી સમસ્ત ભક્તાર્તિ વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતિ. શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશમ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ. જીહવે પિબસ્વ મૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવેતિ. ગોવિંદ દામોદર માધવેતિ. બોલીએ સદગુરુ દેવ કી જય. આવો ભગીરથી ભાગવત ગંગામાં તૃતીય દિવસે સ્નાન કરતા ભાગીરથી ગંગામાં ડૂબકી લગાવીએ. મારા ગુરુદેવ ભગવાનની પાસેથી જે મને જ્ઞાન મળ્યું છે, જે હું શીખ્યો છું, એ આપની આગળ રજૂઆત કરીશ. પરમ વંદનીય શાસ્ત્રીજીની આજ્ઞા થઈ કે આપ કલાક માટે વાંચવા બેસો. હંમેશા ગુરુને એવું હોય કે મારી કરતાં મારો શિષ્ય એ થોડો આગળ નીકળે. ગમે ત્યાં જાઓ, જેમ કે તમે તમારા બાળકને સ્કૂલમાં મોકલો છો તો બાલ મંદિરથી ચાલુ કરો. આપણે તો અહીંયા નર્સરી, સિનિયર, જુનિયર ત્યાંથી ચાલુ થાય સ્કૂલ. એ પ્રાથમિક શાળામાં એટલે ફર્સ્ટથી લઈ અને આગળ છોકરો ભણે ત્યાં સુધી એનો જે ટીચર, એનો જે શિક્ષક એ બાળકને ભણાવે. એ બાળક ક્યાં સુધી ભણે? બોલે એના હાથમાં ભણેલો બાળક કોઈ ડોક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ વૈજ્ઞાનિક બને. અલગ અલગ જગ્યાએ એ બાળક ભણ્યા પછી જાય છે. એ શિક્ષક ક્યાં હોય? બોલે ત્યાં ને ત્યાં, એ જ સ્કૂલમાં. અચ્છા, એને પ્રમોશન મળે તો શું થાય? બોલે વધારામાં વધારે શિક્ષકને પ્રમોશન મળે તો એ શિક્ષકમાંથી પ્રિન્સિપાલ સુધી પહોંચે, એનીથી આગળ ક્યાંય ન જાય. તો એની સાથે એની પાસે ભણેલો બાળક ડોક્ટર બને, એન્જિનિયર બને તો ક્યારેક એ બાળક એને મળે ને તો એમ કહે કે તમે શું ભણ્યા, શું બન્યા, શું આગળ વધ્યા? બોલે સર હું એન્જિનિયર છું અત્યારે. અચ્છા, તો એ બીજાને એમ કહે કે આ મારા હાથમાં ભણેલું બાળક અત્યારે એન્જિનિયર છે. એમ હરેક ગુરુને એવી ઈચ્છા હોય કે મારી નીચે તૈયાર થયેલી વ્યક્તિ એ મારી કરતાં આગળ હોય. તો એવા મારા વંદનીય ગુરુજીની આજ્ઞાથી હું જે એમની પાસે ભણ્યો છું એની જેવું તો ન જ આવડે,
એટલા માટે કે સૂર્યનો પ્રકાશ હોય અને એની સામે તમે કોડિયામાં દીવો કરો તો પ્રકાશની કાંઈ વેલ્યુ રહેતી નથી. શું કામ? બોલે સૂર્યનો પ્રકાશ જ એટલો બધો છે કે દીવાની તમારે કોઈ જરૂર જ નથી, પણ છતાં એ દીવો તમને પ્રકાશ આપે છે. એમ 1 કલાક સુધી આજે હું તમને પ્રકાશ આપીશ.